સીતારામ બધાને, તમે બધાએ મજામાં ને? તો જો આજે અમે જંગલમાં ફરવા આવ્યા. મેં મારા પપ્પાને કીધું કે હાલો ને મને જંગલમાં લઈ જાઓ, એટલે આમ પણ આજે રવિવાર હતો એટલે મેળ આવી ગયો, એટલે હું અહીંયા જંગલમાં આવી. અને જો ઝીણો ઝીણો વરસાદ થાય છે અને અહીંયા એકદમ મસ્ત વાતાવરણ છે. ઝીણો ઝીણો વરસાદ હોય અને એમાં જંગલમાં ફરવાની મજા જ કંઈક અલગ છે. જો અહીંયા અલગ અલગ પ્રકારના ફૂલ ઝાડ છે. જો આ ગુલાબી કલરના ફૂલ, અહીંયા ફૂલ છે પ્રકારના. અને જો આ સાઈડ ડુંગર તો દેખાતો નથી, એવડે એવડે મોટા મોટા ઝાડવા થઈ ગયા ને ઝીણો ઝીણો વરસાદ આવે. જો ઉપર થોડો થોડો અંધારો વરસાદ આવે એવું લાગે, પણ હજી આવ્યો નહીં વરસાદ. હું ક્યારની રાહ જોઉં કે વરસાદ આવે. આ તો રવિવાર છે એટલે વરસાદમાં ભીંજાવાનો મેળ આવી જશે. જો હવે આ મોટા જે તુરા આમળા હોય એનું ઝાડવું છે. આ જે આમળા હોય એ મોટા હોય અને આમ સ્વાદે તુરા હોય, ઓલા જે નાના હોય એ ખાટા હોય. આ જે એનું ઝાડવું છે અત્યારે તો ન થયું આમાં આમળા એ કંઈ, મને એમ લાગે કે લગભગ શિયાળામાં આવતા હોય તો હોય. આ એનું ઝાડવું છે. હું કે દુખ્યાને ગોતતી હતી મને હે ને, એટલે એ જે મોટા તુરા આમળા હોય ને એ આમ હારા, એટલે હે ને મને એ ભાવે ખરી. અને અહીંથી એકદમ લીલોછમ ડુંગર દેખાય. અહીંયા મોટા મોટા ઝાડવા અને અહીંયા એકદમ શાંતિ છે, ખાલી પક્ષીઓનો કલરવ બસ. જે સિટીમાં રહેતા હોય ને એના કરતાં તો અહીંયા વધારે શાંતિ છે એકદમ. જો આ ચંપાના ફૂલનું મોટું બધું ઝાડવું છે, કેટલા બધા ચંપાના ફૂલ છે. અને છે ને સુગંધ બહુ મસ્ત હોય, મને તો બહુ જ ને ગમે. જો જે હે ને આમાં કળિયું આવી એટલે જે મલકના હે ને ચંપાના ફૂલ ઉઘડશે. જો મારા પપ્પાને રાવણા દેખાણા નહીં કે હે ને એ રાવણા તોડવા માંડ્યા. રાવણા ખાવા આવો મસ્ત ટબા ટબા રાવણા. ઈરું હોય તો શું કામનું? ઈરું માટકા નો હોય. આ તો અમે થોડી ને ઈરું ખાઈએ. ઈ માટકા નો ખાઈ જાવ. જો મારા પપ્પા કે ઈરું ખાઈ જવાય, ખાવાની હોય કઈ ઈરું. એ તો જાવા ગાડી માથે ચડીને રાવણા આંબળવા માંડ્યા. હવે મારે તો રાવણા આંબળવા નથી, કારણ કે આંબળી લેહે. હું તો એને બસ લીલોતરી જોઉં. જો હવે આ બીલીપત્ર હે. જો આ ઉપર બિલાઓ અને અહીંયા કોક તો નીચે ખર્યા. આ પાકી જાય ને એટલે નીચે ખરી જાય. જો અહીંયા હે કેવા મોટા મોટા હે. જો હવે આ બિલાઓ હે અને જો જેને હે ને આ બીલીપત્રમાંથી ખૈરા ઉપરથી આ જેને પતરી હોય ને એને ઔષધિ તરીકે આ બહુ સારું કામ આપે. જેને પતરી હોય ને એના માટે આ બીલીપત્રના જે હે ને એ કામના. અત્યારે તો જો મલકના ખરી પડ્યા, ઓલી સાઈડે એટલા હે. તો જો હવે અહીંયા જંગલ એકદમ લીલોતરી. અહીંયા જો અમે પહેલાં આવ્યા હતા અહીંયા, પણ ત્યાં હે ને મોટા મોટા ઠાંગરા ને એવું હતું. પણ જો ત્યારે ખાલી એક વરસાદ થયો ને એમાં જો આ આખામાં લીલોતરી લીલોતરી છવાઈ ગઈ. અને અહીંયા હે ને બહુ જ ના મોટા મોટા ઝાડ છે, વર્ષો જૂના. જો અહીંયા ઉપર ચકલીઓ ને હાવ. આમ તો હે ને જંગલમાં ફરવાની મજા જ કંઈક અલગ હોય. હા એટલે હે ને આમ બસ લીલોતરી જોવી ને અહીંયા જે હે ને અલગ અલગ પ્રકારના વૃક્ષો ને મજા જ આવી જાય. એકદમ આમ હે ને
આખા દિવસ દરમિયાન આપણે કેટલી કચકચ હોય, પણ અહીં જંગલમાં એકદમ શાંતિ. હા, તો આપણે સિટીમાં હોય તો વાહનોની અવર જવર ને એ બધાયનો હે ને આમ ઘોંઘાટ જોવા મળે, પણ આ એકદમ શાંતિ. અને હવે તો મને તો એવું લાગે અંધારોથી વરસાદ થવાનો હોય તો હોય. આ તો મેં નક્કી જ કરી લીધું, વરસાદ થાય ને તોય ભીંજાવું મારે. એટલે એક તો રવિવારે જ મેળ આવે, નકર તો હું નિશાળે ગઈ હોય એટલે મેળ તો આવે જ નહીં. જો હવે આ બધા અલગ અલગ પ્રકારના ઝાડવા ને વચ્ચે આવે. અહીંયા એકદમ ઠંડો ઠંડો પવન આવે. અમે બહુ પહેલા આવ્યા હતા ને એમ થોડાક દી પહેલા, ત્યાર તો અમે એક હે ને હાવ એટલે હાવ સુકાયેલા ઝાડવા હતા. પણ હવે અત્યારે તો જો કેટલા મલકના ને ઘાટા ઘાટા ઝાડવા થઈ ગયા એક જ વરસાદમાં છે. તો આ જંગલોમાં ને હે ને જ્યારે ચોમાસું હોય ને ત્યારે જ ફરવાની મજા આવે. જે મોટા મોટા ઝાડવા ને હોય ને એ જોવાની. અહીં તો કેટલાય વર્ષો જૂના ઝાડવા છે.